કઈ ખૂટતું હોય બધું બાકીનું પૂરું થાય એટલે આપણે કોઈની જોડે હાથ લંબાવવો ન પડે. એટલે આમ તો બધા આગેવાનો છો તો બધા સાથે મળીને આ જગ્યાના કામમાં સહયોગ આપો, બસ એવી અપેક્ષા રાખું છું. વિશેષ કાંઈ નથી કહેવું, પણ તમારા મનમાં ક્યારે કોઈ સવાલ ઉભો થાય, તમારા મનમાં મારા માટેની ક્યારે પણ કોઈ ચિંતા ઉભી થાય તો 24 કલાક ઓફિસ ખુલ્લી હોય છે અને તમે અમને ગમે ત્યારે કહી શકો છો. જ્યારે 2022ની ચૂંટણી લડતો હતો ત્યારે સમાજના આગેવાનો સાથે બેઠક કરેલી, ત્યારે સમાજના આગેવાનોએ અમને એવું કીધું હતું કે હાર્દિકભાઈ, અમે ક્યારે તમારી જોડે મકાન માંગવા નહીં આવીએ, ક્યારે કોઈ રાશન કાર્ડ કઢાવવા નહીં આવીએ, ક્યારે કોઈ આધાર કાર્ડ કઢાવવા નહીં આવીએ. જયારે પોલીસ સ્ટેશનનું કામ હોય ત્યારે અમને મદદ કરજો. આ છેલ્લા 2.5 વર્ષમાં જ્યાં જરૂર પડી ત્યાં મદદ કરી છે. અને દાખલા જેને લેવાના હોય એની જોડે તમે માગી શકો છો, પૂછી શકો છો. હજુ બાકીના 2.5 વર્ષ બાકી જયારે ઉપયોગ કરવાનો ત્યાં કરીએ લેજો. એટલે આટલું હૃદયના ભાવથી ખોલીને કહું છું, જ્યાં જરૂર પડશે ત્યાં બધી રીતે આપણે મદદ કરીશું. બસ જયારે સમાજની વાત આવે, જયારે આપણે વિરમગામની વાત આવે, અને જયારે આ ધાર્મિક પવિત્ર જીવન સમાધિની વાત આવે ત્યારે એની એકતાના કામમાં, એના વિકાસના કામમાં બધા જ ભેગા મળીને કામે લાગી જાય, બસ એવી અપેક્ષા રાખું છું. આપ સૌએ અમારું સ્વાગત કર્યું, અમારું સન્માન કર્યું, એ બદલ બે હાથ જોડીને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. 2.5 વર્ષમાં સૌથી વધુ પાઘડી અને સૌથી વધુ કોટી આ સમાજે અમને પહેરાઈ છે. તો આની લાજ રે અને આને ક્યારેય કોઈ જાતની તમને ચિંતા ન થાય ને તમને એવું ન લાગે કે આને પહેરાઈથી ના મજા આવી, એવું નહીં થવા દે એની ખાતરી આ પવિત્ર સમાધિથી આપને આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.